નમસ્કાર દોસ્તો, આજે આપણે એક જોરદાર વાત કરવા જઈ રહ્યા છીએ. તમે માર્વેલ મૂવીની સિરીઝ જોઈ છે? અરે પેલા એવેન્જર્સ વાળા પિક્ચરો, એમાં એક જોરદાર પાત્ર છે રોકેટનું. જબરજસ્ત કોમેડી અને સાથે સાથે જબરજસ્ત ઇન્ટેલિજન્ટ. હવે ધારો કે કાલ સવારે ઉઠીને તમે તમારો ઘરનો દરવાજો ખોલ્યો અને એવો જ એક વાંદરો બંદૂક લઈને તમારા ઘરના દરવાજા સામે ઊભો હોય તો? જી હા દોસ્તો, હવે એ ખાલી મૂવીમાં જ નથી રહ્યું, એ વાસ્તવિકતા બની ગઈ છે. ઇલોન મસ્કને લગભગ દુનિયાના બધા લોકો હવે ઓળખે છે. એની એક કંપની છે ન્યુરોલોજિકલ ટેકનોલોજી, અને ન્યુરોલિંક નામનો એક પ્રોજેક્ટ એમણે 2020માં હાથ ધર્યો હતો. 2020માં એમણે સુવર પર પ્રયોગ કર્યો, એ સફળ નીવડ્યો. 2021માં તો એમણે વાંદરાઓને ગેમ રમાડતા કરી દીધા. This is Pager. He's a 9-year-old macaque who had a Neuralink placed in each side of his brain about 6 weeks ago. If you look carefully, you can see that the fur on his head hasn't quite fully grown back yet. અને 2024માં તો માણસ પર એ પ્રયોગ સફળ થયો અને માણસે માત્ર પોતાના વિચારોનો ઉપયોગ કરીને માઉસ, જે કમ્પ્યુટરનું માઉસ હોય છે, એ હલાવી બતાવ્યું. આ ન્યુરોલિંક પ્રોજેક્ટ છે. આ લોકો એમ કહે છે કે એક નાનકડી ચીપ છે, માત્ર તમારી ખોપરીની અંદર ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે અને એના જે ઇલેક્ટ્રોડ થ્રેડ્સ, ટૂંકમાં કહું તો મગજની વાયરિંગ કરવામાં આવે અને મગજની નસો સાથે વાયરોને જોડી દેવામાં આવે અને જે કંઈ આપણે વિચારો કરીએ ને એ પેલા વાયરો દ્વારા પેલી ચિપ્સ સુધી જશે અને બ્લૂટૂથ ડિવાઇસની મદદથી એ બહારનું કોઈ પણ ડિવાઇસ હશે ને એની સાથે આ વિચારો છે એ વિચારો પહોંચશે. કમાલ છે ને? જેમ આપણે મોબાઈલ હોય અને કાનમાં ઇયરબડ્સ હોય તો કેવા આપણે બ્લૂટૂથની મદદથી મોબાઈલમાંનું જે કંઈ સોંગ વાગતું હોય કે જે પણ વાગતું હોય તે આપણે વિધાઉટ એની વાયર સીધા આપણે સાંભળી શકીએ છીએ. તો એવી રીતે આપણા વિચારો છે બ્લૂટૂથ દ્વારા આપણે થવાના છે શું થઈ રહ્યા છે. કમાલ છે ને દોસ્તો? હવે આ લોકો કહે તો છે કે આનો ઉપયોગ છે એ ઉપયોગ ટેન્શન છે કે પછી ડિપ્રેશન છે કે એન્ઝાઇટીસ છે, એ બધા જે રોગો છે એની સાથે સાથે જન્મજાત બહેરાપણું હોય કે મૂંગાપણું હોય કે પછી પેરાલિસિસ જેવી બીમારી છે, એ બધાને એ બીમારીના ઈલાજ માટે આનો ઉપયોગ કરવામાં આવશે એવું કહેતો છે. પણ ત્રીજો જે મુદ્દો છે એ કમાલનો મુદ્દો છે કે આનો ઉપયોગ હાઈટેક દિમાગવાળા સુપર હ્યુમન ડેવલપ કરવામાં આનો ઉપયોગ થશે. હવે આ ત્રીજો જે મુદ્દો છે એ ચિંતાજનક છે. એનું કારણ શું છે કે જો આનો ઉપયોગ છે એ માત્ર અમીર લોકો જ કરે તો? માની લો કે આજે ઇલોન મસ્ક ભાઈ અતિ બુદ્ધિશાળી છે અને ટોની સ્ટાર્ક કરતાં પણ વધારે બુદ્ધિશાળી છે, એમ આપણે સમજીએ, અને વધારે ઝડપથી બધું સંશોધન કરે છે. જોઈએ જ છીએ આપણે. એમણે રીયુઝ રોકેટો બનાવ્યા, ટેસ્લા નામની જબરજસ્ત કંપની બનાવી, એમાં સોલર પર ચાલતી કાર બનાવી. આવું તો કેટલું બધું છે, અતિ ઝડપથી એમણે બનાવ્યું છે. તો એમ સમજી લો કે એમને સામાન્ય માણસ વાપરી શકે
એવી એક ચિપ બનાવી અને દરેક સામાન્યમાં સામાન્ય માણસ છે એના દિમાગમાં પણ એ ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે. પણ જો તમારા દિમાગને કોઈ હેક કરી લે તો, અથવા સરકાર તમારા વિચારોને ટ્રેક કરે તો, અથવા આ જે ટેકનોલોજી છે એનો કંટ્રોલ કરવાનું માત્ર અમીર લોકોના જ હાથમાં રહે તો, એ તો ઠીક, આ બધાનો કંટ્રોલ જો મશીનો કરે તો મને લાગે છે 2030 સુધીમાં આ વાંદરાઓ ક્યાં તો આપણા ઘરે કામ કરશે, નહીં તો આપણે એના ઘરે કામ કરીશું. બેમાંથી એક વસ્તુ બનવાની જ છે. એ ટેકનોલોજી ખરેખર હાલમાં આપણા માટે ઉપયોગી છે કે કેમ? કોમેન્ટમાં જરૂર લખજો. થેન્ક યુ.